શિયાળાની શરૂઆતથી ડભોઈ શહેર અને તાલુકામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય। શિયાળાની ઋતુના આગમનની સાથે જ ડભોઈ શહેર અને આસપાસના તાલુકાના વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે સવારના પહોરમાં ચારે તરફ ધુમ્મસની ચાદર છવાઈ જાય છે। આ ગાઢ ધુમ્મસના કારણે જનજીવન અને ખાસ કરીને વાહન વ્યવહાર પર મોટી અસર પડી રહી છે। શહેરમાં છવાયેલા ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ છે। સવારના સમયે દૂર સુધી સ્પષ્ટ જોવું મુશ્કેલ બની ગયું છે। વાહન ચાલકોને અકસ્માત ટાળવા માટે પોતાની લાઇટો સળગાવીને ધીમે જવાની ફરજ પડી રહી છે। ધુમ્મસના કારણે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે, જેનાથી ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે। ડભોઈ શહેરના મુખ્ય વિસ્તારો સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ડભોઈ રેલવે સ્ટેશન વિસ્તાર, શિનોર ચોકડી, વીગો ચોકડી, માહુડી ભાગોળ, રાણાની હોટલ, આસપાસનો વિસ્તાર, સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો માર્ગ, સમગ્ર શહેરી અને તાલુકાના માર્ગો પર વધુ ગાઢ ધુમ્મસ જણાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ધુમ્મસના કારણે સવારે મોડે સુધી પણ સૂર્યના દર્શન થવા મુશ્કેલ બન્યા છે, જેનાથી સવારના કામકાજ માટે નીકળતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ડભોઈ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે ધુમ્મસની સ્થિતિમાં ખાસ સાવધાની રાખે, વાહનની ગતિ ધીમી રાખે અને સુરક્ષિત રીતે ગંતવ્ય સ્થાને પહોંચે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।